આ બધું બહુ કન્ફ્યુઝિંગ છે. એકવાર પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે ને પછી જ આપણને ખબર પડશે કે સાચું શું છે. હું શું કહું છું, આપણે આ બધી ચર્ચા કાલે કરીએ. હા, રશ્મિબેનની વાત એકદમ સાચી છે. અત્યારે બધા જમી લો અને પછી સૂઈ જાઓ. યસ, કાલે સવાર સુધીમાં એમ પણ બધી હકીકત સામે આવી જ જશે. અરે પણ આરપી સર, સવાર પડતાની સાથે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સાથે છેડછાડ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. શક્યતાઓ નહીં, પોસ્ટમોર્ટમ રિપોર્ટ મારે બદલવા જ પડશે. નહીં તો પેલી કિયારાની લાઈફ તો બદલાશે, પણ મારી લાઈફ બગડી જશે. કિયારાની વાત સાંભળીને મેં શૌર્યભાઈને ફોન કરી દીધો હોત તો આજે કૃષ્ણનો જીવ બચી ગયો હોત. મારી ભૂલના કારણે કૃષ્ણનો જીવ ગયો છે. સોરી રાધા, તું આ વાત નથી જાણતી, પણ મને આ વાતનું ગિલ્ટ હંમેશા રહેશે. હું આ ગિલ્ટમાંથી ક્યારે બહાર નહીં આવી શકું. બધા સૂઈ ગયા છે. જલ્દી બહાર નીકળી જાઉં છું ને તું ખોટા સવાલો પૂછશે. અત્યારે ઘરની બહાર કોણ ગયું હશે? કિયારા અડધી રાત્રે હાથમાં આટલી ભારે બેગ લઈને ક્યાં જતી હશે? ક્રિશભાઈ, પપ્પાનું તો ગયા મહિને જ અવસાન થઈ ગયું હતું. પપ્પા ગયા એટલે ઘરની બધી જ જવાબદારી મારા ઉપર આવી ગઈ. મમ્મી અને બેનને સાચવવાના હોય છે. બસ ઈશ્વરને એક જ પ્રાર્થના કરું છું કે મુંબઈમાં મને સારા પગારની નોકરી મળી જાય તો મમ્મી અને બેનને સારી રીતે રાખી શકું. શુભમના ઘરને માત્ર શુભમનો જ આધાર હતો અને ઈશ્વરે એને પણ પોતાની પાસે બોલાવી લીધો. ભાઈ, ઓલ ઓકે? ભાઈ, તમે રડી કેમ રહ્યા છો? શૌર્ય, મારા કારણે એક નિર્દોષ અને એક ગરીબ છોકરાનો જીવ ગયો. ભાઈ, તમે આવું કેમ બોલો છો? તમે તો ઉપરથી એની મદદ કરી હતી, એમાં તમારો શું વાંક? મેં આની મદદ કરી એ જ એને ભારે પડીને. જુઓ ભાઈ, આઈ નો કે તમે બહુ જ સેન્સિટિવ છો, પણ હવે પ્રેક્ટિકલી વિચારવાનો સમય છે. પ્લીઝ, શુભમના નસીબમાં ડેથ લખેલી હતી. હા, તો તમે એને મળ્યા, બાકી બીજું કોઈ રીતે એની ડેથ થઈ જાય. શૌર્ય, હું પ્રેક્ટિકલ વિચારવાનો ઘણો પ્રયત્ન કરું છું, પણ એટ ધ એન્ડ મારા મગજમાં એ જ વાતો આવ્યા કરે છે કે મોત માટે હું જ નિમિત્ત કેમ બન્યો. ભાઈ, સાચું કહું, હવે છે ને તમે બહુ ઓવર થિંકિંગ કરી રહ્યા છો. આઈ નો શૌર્ય, તને ખબર છે થોડા દિવસ પહેલા એના પપ્પા ગુજરી ગયા હતા.